નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ SS બાય રાહુલ સરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ પાર્ટ 2 નો આપણે અભ્યાસ પૂરો કર્યો. આજે આપણે નવું ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો પાર્ટ 1 શરૂ કરશું. હવે આપણે આ ચેપ્ટરની અંદર આપણે ધંધાકીય વ્યવસ્થાઓ ભણવાની છે કે જેની અંદર કઈ રીતના વ્યવસ્થાઓ ચાલતી હતી, ધંધો કઈ રીતના વિકાસ કરી શક્યો, એનો આપણે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું. તો આજે આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. તો મહત્વપૂર્ણ બાબત એ છે કે સમયે માણસની જરૂરિયાતો બદલાતી ગઈ અને તેમાં વિવિધતા આવતી ગઈ. હવે તમે પહેલાના સમયના લોકોને તમે જ્યારે પૂછો કે ભાઈ તમે કેવું જીવન જીવતા, તો એ લોકો કહેશે કે અમે સાદું જીવન જીવતા. ખાસ કરીને તમે તમારા દાદા દાદીને પૂછજો કે તમે જ્યારે નાના હતા ત્યારે તમારું જીવન કેવું હતું. એક સમયની શરૂઆત છે કે જ્યારે જીવન સીમિત હતું, એટલી બધી વેરાયટી મળતી નહોતી, વિવિધતા નહોતી તેમાં. આજે તમે માત્ર આજે બિસ્કિટ લેવા જાઓ, તમે એમાં અલગ અલગ કંપનીના અલગ અલગ બિસ્કિટ મળે, અલગ અલગ વેરાયટી વાળા મળે. તો એ સમયની શરૂઆત છે કે જ્યારે માણસે વેપાર અથવા જરૂરિયાતો જે તે સમયે મર્યાદિત હતી. પણ સમય બદલાણો, ધીમે ધીમે જરૂરિયાતો બદલાવા લાગી અને એમાં પણ વિવિધતા આવતી ગઈ. એટલે સમયની સાથે જરૂરિયાતો છે એ બદલાવા લાગી. પહેલા એક સમય હતો કે જ્યારે માનવી છે એ પોતાની જરૂરિયાતો નિભાવી લેતો, પોતાની જરૂરિયાતો પૂરી કરતો એ સમયની અંદર. પણ ધીમે માનવી છે એ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે અસમર્થ બની ગયો. પહેલા એક સમય હતો કે જ્યારે એ જરૂરિયાતો પૂરી કરી નાખતો, પણ સમય જતા માનવી પોતાની જરૂરિયાતો પૂરી કરવા લાગ્યો ન હતો, અસમર્થ બની ગયો અને ત્યાર પછી તે બીજાઓની મદદ લેવા લાગ્યો. એટલે કે આ ખૂબ વેપારનો પ્રાચીન કાળનો સમયગાળો છે, તબક્કો છે કે જ્યારે લોકો કેવા હતા તો કે લોકો છે સાદું જીવન જીવતા. હાલમાં બી લોકો કહે કે સાદું જીવન, તો સાદું જીવન એટલે કેવું જીવન, તો કે એમાં જરૂરિયાતો મર્યાદિત હોય, વિવિધતા વાળી જરૂરિયાતો ન હોય એને સાદું જીવન કહેવાય. ફોર એક્ઝામ્પલ, આજે તમે મોબાઈલ લેવા જાઓ, તમને મોબાઈલની અલગ અલગ કંપની અને એમાં પણ મોબાઈલના તમને અલગ અલગ ફીચર જોવા મળશે જે પહેલાના સમયની અંદર ન હતું. તો માનવી પોતે કેવો બન્યો, અસમર્થ બન્યો અને બીજાઓની મદદ લેવા લાગ્યો અને બીજાઓના મદદના આધારે એ પોતાની જરૂરિયાતો પૂરી કરવા લાગ્યો. આમ વિનિમય દ્વારા વેપારની શરૂઆત થઈ. વેપાર આમ આવ્યો અસ્તિત્વમાં. બાકી પહેલાનો સમય હતો કે દરેક માનવી એકબીજાની આપલે કરતા, પણ ત્યારે જરૂરિયાતો ખૂબ મર્યાદિત હતી અને એટલી બધી વસ્તુ બી નહોતી, વેરિએશન નહોતું એટલું બધું. પણ મેં તમને કીધું એમ કે ધીમે સમય બદલાનો, માનવીની જરૂરિયાતો વધી અને જરૂરિયાતો વધી એની પાછળ કારણ છે નવી વસ્તુ આવી બજારમાં. વસ્તુ અને સેવા નવી બજારોમાં આવવા લાગી અને એના પરિણામે માનવી પોતાની જરૂરિયાતો વધારી. બાકી પોતે માનવી પોતાની રીતે જરૂરિયાતો પૂરી કરવા સમર્થ હતો, પણ જ્યારથી આ વસ્તુ અને સેવામાં વિવિધતા આવી ત્યારથી માનવી બીજાઓની મદદ લેવા લાગ્યો અને હવે એવો એક સમયગાળો આવી ગયો કે માનવી એકબીજાની મદદ દ્વારા વસ્તુ કે સેવાની જરૂરિયાતો પૂરી કરતો. એટલે કે વિનિમય થયો. વિનિમયનો મતલબ થાય આપ-લે. મતલબ કે શું થયું? આપ-લે થયું. અને આપ-લે થઈ એના દ્વારા કોની શરૂઆત થઈ? વેપાર, વાણિજ્ય, આની શરૂઆત થવા લાગી. અને સમય જતા, પરિસ્થિતિ બદલાતા, વિકાસ થતા ઝડપથી સમાજમાં એક એવો વર્ગ અસ્તિત્વમાં આવી ગયો
કે જે વસ્તુ અને સેવાની ખરીદી કરે, વેચાણ કરે, નાણાંની લેવડ દેવડ કરે અને પોતાનો સમય અને શક્તિ તે વસ્તુમાં ખર્ચ કરે. શું કરે માણસ? પોતાનો સમય અને શક્તિનો ખર્ચો કરે. અને સમાજમાં એક એવો વર્ગ જેને આપણે શું નામ આપ્યું? વેપારી વર્ગ. આ વેપારી આમ આવ્યા. તમને પ્રાથમિક માહિતી છે કે વેપારીઓનો ઉદ્ભવ કઈ રીતે થયો. તો વેપારીનો ઉદ્ભવ આ પ્રમાણે થયો. બરોબર કે ભાઈ વસ્તુ સેવાનો વિનિમય કરે, મતલબ આપલે કરે અથવા ખરીદ વેચાણ કરે, નાણાંની લેવડ દેવડ કરે, કારણ કે વસ્તુ અને સેવા નાણાં લેવડ દેવડ સિમિલર છે, પણ સાથે પોતાનો સમય અને શક્તિ ખર્ચે. એમાં સમય લગાડે, પોતાની એનર્જી વાપરે અને વ્યવહાર કરે. જે વર્ગને આપણે શું કીધું? વેપારી વર્ગ નામ આપ્યું. તો આ એક બાબત ખૂબ 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 અગત્યની બાબત છે. બરોબર છે. અને ખરીદ વેચાણની નવી વ્યવસ્થા બજારની અંદર આવી. બજાર આવ્યું, એની અંદર આવી વ્યવસ્થાઓ આવી. આ ધીમે ધીમે તબક્કાવાર વિકાસ થયો છે. એકી સાથે વિકાસ થઈ ગયો નથી, પરંતુ ધીમે ધીમે આ વસ્તુનો શું થવા લાગ્યો છે? વિકાસ થયો છે. તો ખરીદ વેચાણની જે વ્યવસ્થા છે એ પણ બજારની અંદર અસ્તિત્વમાં આવી ગઈ. અને આ રીતના ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા હતા. બરોબર છે. આ અગત્યની બાબત છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ કે ભાઈ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો છે એ કઈ રીતના અસ્તિત્વમાં આવ્યા, એની આપણે અહીં ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરવી છે તેના ક્રમશઃ આવેલા અલગ અલગ અસ્તિત્વનું. બરોબર કે ક્રમશઃ કઈ પ્રકારે એના અસ્તિત્વ આવ્યું. તો સૌપ્રથમ આપણે વાત કરશું વૈયક્તિક માલિકી. આવા દરેક વિડિયો લેક્ચરની અંદર આપણે તેના અલગ અલગ સ્વરૂપો છે તેનો આપણે અભ્યાસ કરતા જશું. તો સૌપ્રથમ વૈયક્તિક માલિકી. બરોબર, વ્યક્તિગત માલિકી. તો કે વૈયક્તિક માલિકી ધંધાકીય વ્યવસ્થાનું સૌથી જૂનું અને સરળ સ્વરૂપ છે. ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ, આ પહેલું સ્વરૂપ વૈયક્તિક માલિકી. બરોબર, વ્યક્તિગત માલિકી ધરાવતું સ્વરૂપ. ધંધો કરી પણ કેવો? વ્યક્તિગત. જેને કહેવાય કે સૌથી જૂનું અને સરળ સ્વરૂપ છે. આપણે અત્યારે પણ જોઈ શક્યા સ્વરૂપ. ફોર એક્ઝામ્પલ, આપણા જ પપ્પાનો ધંધો હોય પોતાનો, તો એ વ્યક્તિક માલિકી વાળો ધંધો છે, પોતાનો. તો આ સ્વરૂપ સૌથી જૂનું અને સરળ છે, વૈયક્તિક માલિકી વાળો. બરોબર. વેપારના ઉદ્ગમ કાળથી જ અસ્તિત્વમાં છે. જ્યારથી આ વેપારની શરૂઆત થઈ, વેપારી વર્ગ અસ્તિત્વમાં આવ્યો, ત્યારથી આ સ્વરૂપ અસ્તિત્વમાં છે. મતલબ સૌથી જૂનામાં જૂનું સ્વરૂપ. જ્યારથી વેપારનો ઉદ્ગમ કાળ એટલે કે ઉદ્ભવ થયો, વેપારી વર્ગ અસ્તિત્વમાં આવ્યો, ત્યારથી આ સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે. એટલું મહત્વપૂર્ણ છે. પરંતુ ઝડપથી બદલાતા, વિકસતા જતા આ સ્વરૂપ ટકી રહ્યું છે. હવે અત્યારે આપણે જાણીએ છીએ કે અલગ અલગ કેટલા બધા સ્વરૂપો આવી ગયા, પણ આ સ્વરૂપ એક તો સૌથી જૂનું છે, સરળ છે. હવે સમય બદલાય એટલે દરેક વસ્તુ બદલાય, પણ આ સ્વરૂપ હજી બદલાણું નથી. હજી આ સ્વરૂપ ટકી રહ્યું છે. બાકી હાલમાં આપણે બધા જાણીએ છીએ કે મોટી મોટી કંપનીઓ બજારની અંદર આવી ગઈ, સહકારી મંડળી અસ્તિત્વમાં આવી ગઈ. આવા મોટા મોટા સ્વરૂપો જ્યારે બજારની અંદર અસ્તિત્વ ધરાવે છે, તેની સામે સૌથી જૂનું અને સરળ સ્વરૂપ પણ અસ્તિત્વ ધરાવે છે. એટલું જૂનું છે, ઝડપથી બદલાતા સમય છે, વિકસતા જતા સમયગાળા છે, છતાં એમ કહેવાય કે આ સ્વરૂપ છે હજી હાલમાં બી અસ્તિત્વ ધરાવે છે. એટલો જૂનું સ્વરૂપ માનવામાં આવે છે. કયું? વૈયક્તિક માલિકી. હવે આપણને સમજાય કે વૈયક્તિક માલિકીનું સ્વરૂપ કેવું હોય, એનો અર્થ જોઈએ. આ એની પ્રાથમિક માહિતી હતી. બરોબર કે ભાઈ
આ માહિતી છે ને પરીક્ષા માટે વેરી વેરી મોસ્ટ આઈએમપી, જે તમને શોર્ટ ટૂંકા પ્રશ્નો પૂછવાની વાત આવે, એમસીક્યુ જોડકા ખરા ખોટાની બધી બાબત, ત્યારે આ બાબત બહુ પૂછે. તમને એવું જ પૂછાય કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ પૈકી કયું સૌથી જૂનું સ્વરૂપ છે? સૌથી જૂનું પૂછાય તો વૈયક્તિક માલિકી. આ સૌથી જૂનું છે, બરોબર. આ ભૂલાવું ન જોઈએ. ઝડપથી બદલાતા સતત ટકી રહ્યું છે, અસ્તિત્વ છે. આ બાબત અગત્યની છે. હવે આપણે વાત કરવી છે આગળ અર્થની, બરોબર. કે અર્થ જોઈએ તો કે આ એવા પ્રકારનું સ્વરૂપ છે કે જેની માલિકી, એનું સંચાલન અને અંકુશ કોઈ એક વ્યક્તિના હાથમાં હોય. મતલબ ધંધા વેપારની અંદર કોઈ એક જ માલિક હોય. માલિક કેવો હોય? એક જ, એક નહીં પણ એક જ. સંચાલન કોણ કરતો હોય? મતલબ મેનેજમેન્ટ એક જ. અને ધંધા ઉપર અંકુશ કોણ ધરાવતો હોય? એક જ વ્યક્તિ. ફોર એક્ઝામ્પલ સમજી લઈએ કે ભાઈ કરિયાણાની દુકાન. તો દાખલા તરીકે કરિયાણાની દુકાન હોય, બરોબર. તો કરિયાણાની દુકાનનો માલિક કોણ હોય? દાખલા આપણા પપ્પાને કરિયાણા, ફોર એક્ઝામ્પલ સમજીએ કે મારા પપ્પાને કરિયાણાની દુકાન છે, તો મારા પપ્પાને કરિયાણાની દુકાન હોય એટલે એમાં માલિક કોણ હોય? મારા પપ્પા. સંચાલન એટલે કે આખા ધંધાનું મેનેજમેન્ટ કોણ કરતા હોય? મારા પપ્પા. અંકુશ, ધંધા ઉપર કાબુ કોણ રાખતા હોય? તો કે મારા પપ્પા. એક જ વ્યક્તિ માલિકી પણ કરે, સંચાલન પણ કરે અને અંકુશ પણ ધરાવે. એક જ વ્યક્તિ. સમગ્ર ધંધા વેપારનો જવાબદાર એક જ વ્યક્તિ. એને શું કહેવાય? વૈયક્તિક માલિકી અથવા એકાકી વેપાર, બરોબર. તદુપરાંત ધંધાની અંદર મૂડીરોકાણ એક જ કરે, બરોબર. કદાચ ધંધો 10 લાખનો શરૂ કરે તો 10 લાખ રૂપિયાનું મૂડીરોકાણ કોણ કરે? એક જ. ધંધાની શરૂઆત કરવી છે તો કોણ કરે? એક જ. ધંધાના વિકાસ અને ધંધાને લગતા તમામ કાર્યો કરવા છે, કોણ કરે? એક જ. એક જ વ્યક્તિ દ્વારા ધંધો ચલાવવામાં આવે, કોઈ અન્ય વ્યક્તિઓ હોય નહીં. મતલબ ભાગીદારી ન હોય. ભાગીદારી પેઢી, પાર્ટનરશિપ વાળો બિઝનેસ એવો કોઈ નહીં. પોતે એક વ્યક્તિ ધંધાની અંદર મૂડીરોકાણ પણ એ વ્યક્તિ કરે. ધંધાની શરૂઆત મતલબ વિચાર એ વ્યક્તિને જ આવ્યો હોય, એ જ વ્યક્તિ ધંધામાં મૂડીરોકાણ કરીને એની શરૂઆત કરે. અને ધંધાનો વિકાસ તો એ વ્યક્તિ જ કરે, સાથે કોઈ નહીં. એ જ વ્યક્તિ શું કરે? ધંધાનો વિકાસ. ધંધાને લગતા તમામ કાર્યો એ જ વ્યક્તિ કરે. એ જ વ્યક્તિ તમામ શું કરે? કાર્યો ભી કરે, બરોબર. આ તમામ માલિકી, સંચાલન, અંકુશ, મૂડીરોકાણ, ધંધાની શરૂઆત, ધંધાનો વિકાસ અને કાર્ય, આ તમામ સમગ્ર બાબતોનો એક જ વ્યક્તિ ઉકેલ કરે, તેના હાથમાં રહે. એક જ વ્યક્તિના હાથમાં તમામ બાબતો રહે. તો આવો કોઈ ધંધો વેપાર કરતો હોય, એની સાથે ધંધામાં નફો નુકસાન પણ હોય. ધંધામાં શું હોય? નફો નુકસાન પણ હોય. ઈ પણ એક જ વ્યક્તિ કરે. નફો આવે તો બી બોલો, નુકસાન થાય તો બી બોલો. એ તમામે તમામ કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોય, બરોબર. આવો કોઈ ધંધો હોય તો એને શું કહેવાય? વૈયક્તિક માલિકી. હવે તમે જ કહો કે આ વૈયક્તિક માલિકી કહેવાય કે ન કહેવાય, સૌથી જૂનું સ્વરૂપ અને સરળ સ્વરૂપ કહેવાય કે ન કહેવાય, આપણે બધા જ જાણીએ છીએ. એ તો હવે આ બધી ભાગીદારી પેઢીઓ ને સહકારી મંડળીઓ ને કંપનીઓ ને એવું બધું આવ્યું. સૌથી જૂનું તો આ જ કહેવાય ને. કારણ કે એક સમય હતો, બરોબર, જ્યારે પોતાની બધાની દુકાનો હતી. કંપનીઓ એક વ્યક્તિની હતી એ સમયની અંદર. ફેક્ટરીઓ બહુ જૂનો સમયગાળો છે. ગૃહ ઉદ્યોગો એક વ્યક્તિના હાથમાં. મતલબ ધંધાનું, સમગ્ર ધંધાનું માલિકી પણ કોના હાથમાં હતું? એક વ્યક્તિના હાથમાં માલિકી પણ. સમગ્ર ધંધાનું સંચાલન કોણ કરતો? એક વ્યક્તિ કરતો. સમગ્ર ધંધા ઉપર અંકુશ કોણ ધરાવતો? કાબુ કોણ ધરાવતો? એક જ વ્યક્તિ ધરાવતો. આ સૌથી જૂનું છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ, બરોબર, કે આ બાબત સૌથી જૂની છે કે માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિ ધરાવતો હોય. હવે
સૌપ્રથમ ધંધાની શરૂઆત કોઈ કરવી હોય તો એક વ્યક્તિ હોય ને વિચાર આવે મારે આવો ધંધો ખોલવો છે. ફોર એક્ઝામ્પલ કાપડની દુકાન. જેને વિચાર આવે મારા કાપડની દુકાન તો કે કાપડનો ધંધો ખોલવો છે. તો એને ધંધાની શરૂઆત કરવાનો શું આવ્યો? વિચાર આવ્યો ને ધંધાની એને શરૂઆત કરી. ધંધાની શરૂઆત કરો એટલે તમારે શું જોઈએ? મૂડી રોકાણ. તો મૂડી રોકાણ માટે એ વ્યક્તિ પૈસા રોકે છે. કદાચ સમજો કે 10 લાખ એ વ્યક્તિ રોકે છે. હવે ધંધાને નફો કરાવતા કરાવતા ધંધાનો વિકાસ કરવો, ધંધાને લગતા તમામ કાર્યો કરવા એ વ્યક્તિ પોતે જ કરે છે. બરોબર. તો ધંધાનો વિકાસ કરવો, તેને લગતા કાર્યો કરવા, તદુપરાંત ધંધાની અંદર નફો અને નુકસાન એ વ્યક્તિ પોતે જ ભોગવે છે. નફો થાય તો એના માટે જવાબદાર, નુકસાન આવે તો ભાઈ પોતે જવાબદાર. આ બધી જ વ્યક્તિઓ એક જ વ્યક્તિ કરે છે. તો એને શું કહેવાય? વૈયક્તિક માલિકી. આઈ હોપ કે તમને બહુ સરળ રીતના સમજાઈ ગયું હશે કે કોઈ એક જ વ્યક્તિઓ સમગ્ર વસ્તુ કરે. માલિકી પણ એક વ્યક્તિનું હોય, સંચાલન એક વ્યક્તિનું હોય, અંકુશ એક વ્યક્તિ હોય, મૂડીરોકાણ, ધંધાની શરૂઆત, ધંધાનો વિકાસ અને કાર્યો, નફો અને નુકસાન માત્ર ને માત્ર એક જ વ્યક્તિ ભોગવતો હોય તો એને શું કહેવાય? વૈયક્તિક માલિકી. અને આપણે બધા જ આ બાબતથી એગ્રી છીએ કે આ સૌથી જૂનામાં જૂનું સ્વરૂપ હશે. બરોબર. ચાલો તો આ બાબત તમને સમજાઈ ગઈ હશે કે વેપારના ઉદ્ગમ કાળથી જ આ બાબત છે એ શું છે? અસ્તિત્વમાં આવી છે. અને આપણે એ પણ બાબત જાણી કે આ કઈ રીતના ટકી રહ્યું છે. કારણ કે હાલમાં ભી આપણા ઘરની આસપાસ આ બાબત આપણને જોવા મળતી હશે કે ભાઈ કઈ રીતના આપણા ઘરની આજુબાજુ ધંધાઓ છે એ ચલાવવામાં આવે છે. એટલે તમે અને હું અથવા સમગ્ર સમાજની અંદર આવેલા તમામ વર્ગ આ બાબતથી આપણે સૌ કોઈ જાણ હશું કે ભાઈ સમગ્ર સમાજની અંદર આ વેપારી વર્ગનો ઉદ્ભવ થયો છે. તો આ તો એકાકી વેપારી અથવા વૈયક્તિક માલિકીનો પરિચય. બરોબર. સાદી ભાષામાં અર્થની અંદર કે કઈ રીતના બાબત અગત્યની છે. તો આ રીતના વેપારની શરૂઆત થઈ અને ત્યાર પછી વેપાર ધંધાના અલગ અલગ સ્વરૂપો છે એ અસ્તિત્વમાં આવ્યા છે અને એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આપણે થોડુંક ડીપમાં જઈએ કે ભાઈ મોટા મોટા એક્સપર્ટ ના મતે શું કહેવાય તો કે સારો એવો વ્યક્તિ લુઈસ હેનરી, અર્થશાસ્ત્રી શું નામ છે? લુઈસ હેનરી. એના મતે શું કહેવાય તો કે એના મતે સમજો એકાકી વેપાર. જો એકાકી વેપાર, એક વેપાર, એકાકી વેપાર એ વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે. કઈ વ્યવસ્થા? વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે જેની ટોચ પર એક જ વ્યક્તિ. ત્યાં મહત્વપૂર્ણ બાબત આવી કે જેની ટોચ પર એક જ વ્યક્તિ હોય. આ એક જ વ્યક્તિ ખૂબ અગત્યનો સવાલ છે. આપણા ઘરમાંથી આપણા રિલેટિવ્સ, સમાજના તમામ વ્યક્તિઓ આ બધા આપણે જાણતા હશું કે જ્યારે કોઈ પણ ધંધો તમે જોવો છો તો જેની ટોપ એક જ વ્યક્તિ બિરાજમાન હોય. એક જ વ્યક્તિ શું હોય? બિરાજમાન હોય છે. જે જવાબદાર છે. કઈ રીતે જવાબદાર છે તો કે ધંધાની અંદર માલિકી, સંચાલન અને અંકુશી વ્યક્તિ પાસે છે. ધંધાની શરૂઆત, ધંધાની અંદર મૂડીરોકાણ, ધંધાનો વિકાસ તેના હાથમાં છે. અને પછી ધંધાના નફા નુકસાન માટે પણ એ વ્યક્તિ જવાબદાર છે. એટલે કે સમગ્ર ધંધાનો જવાબદાર તે વ્યક્તિ છે. એ અગત્યની બાબત છે કે સમગ્ર ધંધાનો જવાબદાર કોણ છે? તે વ્યક્તિ છે. બરોબર. તો એ બાબત અગત્યની છે કે સમગ્ર ધંધા વેપાર જે કરી રહ્યો છે એક જ વ્યક્તિ એ પોતે શું છે? જવાબદાર બી છે. બરોબર. હવે વાત કરીએ કે વ્યક્તિ જવાબદાર છે આગળ કે ધંધાના કાર્યોને દોરે છે અને નિષ્ફળતાનું જોખમ પણ વહોરે છે.
ધંધાને રિલેટેડ જે કાંઈ કાર્યો છે, બરોબર, જેમ કે વસ્તુ કે સેવા, નાણાંની લેવડ દેવડ, સમય અને શક્તિ, આ બધાની અંદર એ દિમાગ લગાવે છે, પોતાની બુદ્ધિ ક્ષમતાથી ધંધો કરે છે એક જ વ્યક્તિ. તો જ્યારે કોઈ વ્યક્તિ ધંધાના કાર્યો છે એને અનુસરતો હોય, પોતાની બુદ્ધિ ક્ષમતા અને આવડતથી ઉપયોગ કરીને વ્યક્તિ કાર્ય કરતો હોય અને ત્યારે પોતે ધંધાની અંદર કદાચ જરૂરી નથી કે હરેક ધંધો સફળ જાય, પણ નિષ્ફળતાનું જોખમ પણ પોતે જ વહેરતો હોય તો એ વ્યક્તિ છે એ એકલો જવાબદાર છે. એકલો જવાબદાર એટલા માટે છે કે કોઈ પણ કદાચ કઈ નિર્ણયો લેવાની વાત આવી, અગત્યના નિર્ણયો, બરોબર, તો એ પોતે જ લે છે પોતાની બુદ્ધિથી, પોતાના ધંધાના અનુભવ આવડતના આધારે. કદાચ કોઈ નિર્ણય પોતાના ધંધાને અનુકૂળ ન રહ્યો, બરોબર, અને કદાચ ધંધો નિષ્ફળ ગયો તો તે વ્યક્તિ જ પોતે શું છે? જવાબદાર છે. આ અગત્યની બાબત છે પણ ધંધામાં આ ખૂબ જરૂરી છે. એટલે જ્યારે વૈયક્તિક માલિકી ચલાવતા હોય ત્યારે સૌથી વધુ જોખમ પણ કદાચ એ વ્યક્તિને રહેતું હોય છે, કારણ કે એની આજુબાજુ કોઈ હોતું નથી, એકલો જ ધંધાને દોરતો હોય છે. ધંધાની અંદર જે કાંઈ અગત્યના મહત્વપૂર્ણ ધંધાના વિકાસને લગતા નિર્ણયો પોતાની બુદ્ધિ ક્ષમતાથી લેવાના હોય છે. ધંધાનો વિકાસ પોતાના અનુભવના આધારે કરવાનો હોય છે. ધંધાના કાર્યો પોતાની આવડત અનુસાર કરવાના હોય છે. એટલા માટે એકલો વ્યક્તિ જ્યારે ટોચ પર બિરાજમાન હોય, ધંધાનો જવાબદાર વ્યક્તિ હોય, ત્યારે ધંધાના નિષ્ફળતાનું કદાચ જોખમ આવે તો એ વ્યક્તિ પોતાને ઉઠાવવું પડે છે. અને આ એક બાબત છે, એ પણ ખૂબ જ અગત્યની બાબત છે. હવે લુઈસ હેનરીની આવડી મોટી વ્યાખ્યા અર્થ જોયા પછી આપણે એવું સમજી શકીએ છીએ કે સમગ્ર રીતે એ પોતે શું છે? જવાબદાર. હવે આવડો મોટો, આપણે એટલો બધો મોટો વિશાળ કોન્સેપ્ટ સમજ્યા, લુઈસ હેનરીની વ્યાખ્યા સમજ્યા પછી આપણે એના વ્યાખ્યાના આધારે એવું સમજી શકીએ કે સમગ્ર ધંધાનો જવાબદાર કોણ છે? પોતે છે. એક જ વ્યક્તિ તમામ બાબતો કરે છે. માલિકી સંચાલન અંકુશ એક જ વ્યક્તિના હાથમાં, ધંધાની શરૂઆત, મૂડીરોકાણ, ધંધાનો વિકાસ અને કાર્યો એક જ વ્યક્તિના હાથમાં, નફો નુકસાન એક જ વ્યક્તિના હાથમાં. એટલે આપણે એવું સમજી શકીએ છીએ કે સમગ્ર રીતે જવાબદાર એ એકલો વ્યક્તિ છે. કદાચ ધંધાની સફળતા થઈ, ધંધામાં જોખમ આવ્યું, તમામ રીતે જવાબદાર એ એક વ્યક્તિ છે. તમામ બાબતો આપણે આ ઉપરથી સમજી શકીએ છીએ. તેની દોરવણી હેઠળ ચાલે ધંધો. દોરવણી એટલે માર્ગદર્શન. પોતાની પાસે જેટલી બુદ્ધિ ક્ષમતા છે, ધંધાનો એની પાસે જેટલો અનુભવ છે, ધંધામાં કાર્ય કરવાની એની પાસે જેટલી આવડત છે, પોતાનાથી ધંધો ચાલે છે. ભવિષ્યમાં ધંધો નફો કરી શકે, ભવિષ્યમાં ધંધો નુકસાની કરી શકે, ભવિષ્યમાં ધંધો સફળ જઈ શકે, ભવિષ્યમાં ધંધો નિષ્ફળ જઈ શકે. તમામે તમામ સમગ્ર રીતે પોતે જવાબદાર છે અને દોરવણી હેઠળ ચાલે છે. દોરવણી એટલે માર્ગદર્શન. ધંધાની અંદર ખોટ આવે, નાદારી નોંધાવી પડે કે ધંધાની અંદર કોઈ પણ પ્રકારનું કુદરતી કે માનવ સર્જિત જોખમ આવે, તેનામાંથી જ છે. હવે સમજો, ઓ માય ગોડ, તમે મૂવી પિક્ચર જોયું હશે જેની અંદર ઓલો વ્યક્તિ છે એની દુકાન પડી જાય છે, તો આ જોખમ છે, કુદરતી જોખમ. હવે એકલો વ્યક્તિ ધંધાની અંદર મૂડીરોકાણ કરતો હોય, ધંધાના જોખમ વહોરતો હોય, બરોબર, અને કદાચ આપણે એવું ઈચ્છતા નથી કે કોઈ પણ ધંધાદારી વ્યક્તિ હોય, બરોબર, વેપારી હોય, એને આ પ્રકારની પરિસ્થિતિ આવે, પણ ધંધાની અંદર જોખમ બી આવે છે, તે વ્યક્તિ પોતે એ જોખમ ઉઠાવે છે. પછી એ તો કુદરતી હોય કે માનવ સર્જિત હોય, પોતે જોખમને માથે લે છે. તદુપરાંત નાદારી નોંધાવી પડે એમ હોય કે ભાઈ કદાચ ધંધા માટે નાણાં ઉછીના લીધા હોય, પછી ધંધો
ખોટમાં ગયો હોય કે નિષ્ફળ ગયો હોય, પછી જે પરિસ્થિતિ ઉદ્ભવે એના માટે પણ પોતે જ જવાબદાર વ્યક્તિ છે. આ પણ એક બાબત અગત્યની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો આપણો ટોપિક કે ભાઈ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. હવે મને આશા છે કે તમને આ બાબત છે એ સમજાઈ ગઈ હશે. સૌપ્રથમ બાબત આપણે કયો પરિચય મેળવ્યો? તો કે ધંધાનો પરિચય મેળવ્યો. કે ભાઈ કઈ રીતે શરૂઆત થઈ? તો કે એક સમયગાળો હતો કે જ્યારે માનવી પોતાની જરૂરિયાતો પોતાની જાતે પૂરી કરતો હતો. સમય બદલાણો, સમયે સમયે જરૂરિયાતો બદલાણી અને તમામ જરૂરિયાતોની અંદર વિવિધતાઓ આવતી ગઈ, જેના પરિણામ સ્વરૂપ માનવી પોતે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે અસમર્થ બન્યો. અસમર્થ બનતા માનવીએ બીજાઓની મદદ લેવા લાગી અને બીજાઓના મદદ દ્વારા માનવી પોતાની જરૂરિયાતો પૂરી કરી, એટલે કે વિનિમય દ્વારા. અને આવી રીતે વેપાર છે એની શરૂઆત થઈ. સમય સમયે સંજોગો બદલાણા અને સમાજમાં એક એવો બી વર્ગ અસ્તિત્વમાં આવ્યો કે જે વસ્તુ અને સેવાની ખરીદ વેચાણ કરે, નાણાંની લેવડ દેવડ કરે અને સમય અને શક્તિ ખર્ચવા લાગે. આ સમાજનો એક એવો વર્ગ એટલે કે વેપારી વર્ગ. એટલે વેપાર અસ્તિત્વમાં આવ્યો, ત્યાર પછી વેપારી વર્ગ અસ્તિત્વમાં આવ્યો અને ક્રમશઃ ધંધાના અલગ અલગ સ્વરૂપો પણ અસ્તિત્વમાં આવ્યા. જેમાંનું પહેલું સ્વરૂપ એટલે વૈયક્તિક માલિકી, જે હાલમાં આટલા બધા બદલાતા સમયગાળા છે, આટલા બધા વિકાસના તબક્કાઓ છે, છતાં વેપારનું સૌથી જૂનામાં જૂનું સ્વરૂપ વૈયક્તિક માલિકી હાલમાં બી અસ્તિત્વ ધરાવે છે. સૌથી જૂનું બી છે અને સરળ સ્વરૂપ છે, બરોબર. કારણ કે ધંધાની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજમાન હોય છે, એટલે સરળ છે. વેપારના ઉદ્ગમ કાળથી અસ્તિત્વમાં છે, બરોબર. આજથી નહીં પણ વેપારના ઉદ્ગમ કાળથી આ સ્વરૂપ છે એ અસ્તિત્વમાં છે. હવે આપણે એના સ્વરૂપનો અર્થ જોઈએ કે કઈ રીતના છે. તો કે ધંધાની અંદર માલિકી, સંચાલન, અંકુશ, મૂડીરોકાણ, ધંધાની શરૂઆત, ધંધાનો વિકાસ અને કાર્યો, નફો ખોટ એક જ વ્યક્તિ કરે છે, એનું કહેવાય વૈયક્તિક માલિકી. લુઈસ હેનરીની વ્યાખ્યા ખૂબ મહત્વપૂર્ણ છે, બરોબર. એકવાર જોઈ જજો લુઈસ હેનરીની વ્યાખ્યા, બરોબર. અને આ વ્યાખ્યા પાકી પણ કરી દેજો. અને આ વ્યાખ્યાનું કારણ અહીંયા છે કે સમગ્ર રીતે જવાબદાર છે, તેની દોરવણી હેઠળ ચાલે છે, ખોટ આવે, નાદારી નોંધ આવે, જોખમ આવે કે એના માટે રહે છે. તો આ સરસ ટોપિક આપણા સમાજની અંદર આપણે રહીએ છીએ, આપણી આજુબાજુ આ વસ્તુ આપણને જોવા મળે છે, એવો ટોપિક. હવે આપણે ફરી મળશું ત્યારે આપણે વૈયક્તિક માલિકીની લાક્ષણિકતાઓ ભણશું. હવે જ્યારે કોઈ વસ્તુની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરીએ ને ત્યારે આપણને વસ્તુ ક્લિયર સમજાય, ચોખ્ખી સમજાય. તો આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરશું, જેના દ્વારા આપણે વ્યવસ્થિત સમજી શકશું કે ભાઈ વૈયક્તિક માલિક કોને કહેવાય. કેમ કે લક્ષણો એટલે કેવું હોય એને લક્ષણો કહેવાય. તો આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે એની લાક્ષણિકતાઓ ભણશું, ત્યાર પછી ફાયદા ગેરફાયદા જેવી અમુક બાબતો, મહત્વપૂર્ણ બાબતોનો અભ્યાસ કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના નવા ચેપ્ટરનો પ્રથમ ભાગ અહીંયા સુધી રાખીએ. ફરી મળીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા વિડીયોને જોતા રહો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વિડીયો જોતા હો ત્યારે વિડીયોને લાઈક કરવાનું ન ચૂકશો. તમે જેમ ઓનલાઈન અભ્યાસ કરો છો એમ તમારી આજુબાજુ એવા ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જે કદાચ ઓનલાઈન અભ્યાસ કરતા હશે, અથવા એની શાળા ટ્યુશન દ્વારા કદાચ વિડીયો ન આવતા હોય, એવું બી બની શકે. તો કોઈ પણ આજુબાજુમાં કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે જે ઓનલાઈન અભ્યાસથી વંચિત હોય તો એમના સુધી મારો વિડીયો શેર કરજો, બીજે પણ શેર કરજો, મતલબ ફેલાવજો. અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે સબસ્ક્રાઇબ કરશો તો તમને નોટિફિકેશન મળી જશે, એટલે તમે ગમે ત્યારે મારા વિડીયો જોઈ શકશો, તમને રિમાઇન્ડર પણ મળી જશે. તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ.